જય શ્રી કૃષ્ણ। આજકાલ તમને ખબર છે લોકોને સૌથી વધારે ડાયાબિટીસ થાય છે। ડાયાબિટીસ થવાના કારણ શું છે? ડાયાબિટીસ થવાનું પહેલું કારણ એ છે કે લોકોની અનિયમિત ભોજન, અનિયમિત લાઈફસ્ટાઈલ, અને ત્રીજી વસ્તુ છે વ્યાયામની કમી। બરાબર છે? આ બધી વસ્તુઓના લીધે લોકોને આજકાલ ડાયાબિટીસ થાય છે। બરાબર છે? તો ડાયાબિટીસ થાય છે તો એના માટે રાહત મેળવવા માટેના આપણે ઉપચારો પણ હોવા જોઈએ ને। તો એના માટેના હું તમને ઘરગથ્થુ ઉપચાર બતાવું છું। ઉપચાર નંબર 1। ઉપચાર નંબર 1માં એવું છે કે તમારે સૌથી પહેલાં રાત્રે 1 ચમચી મેથી પાણીમાં પલાળી દેવી। 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું। સવારમાં એ પાણી તમારે ગાળી નાખવાનું અને એ પાણી પી જવાનું। કે તમારે આજે તમે ઘઉં ખાઓ છો, બરાબર છે? ઘઉં ખાઓ એના કરતાં તમે જવના લોટની રોટલી ખાવાની ચાલુ કરો। જવમાં સૌથી વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે। સૌથી વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે। એ ફાઈબરના લીધે તમને ડાયાબિટીસમાં પણ રાહત મળે છે અને તમારું શું કહેવાય બેલી ફેટ છે, જે તમારું કોલેસ્ટ્રોલ છે, એ બધી વસ્તુમાં તમને ફાયદાકારક છે। તો તમે ઘઉંની રોટલીની જગ્યાએ જવની રોટલી ખાવાની ચાલુ કરો। આ 2 વસ્તુ કરવાથી તમારા જીવનમાં એટલો અનોખો ફાયદો થશે એ તમે જાતે જ મહેસૂસ કરશો। બરાબર છે? અને આવા જ વિડીયો તમારે જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમારે નોટિફિકેશનને તમારા મોબાઈલ પર મારો વિડીયો આવવાથી તમારું નોટિફિકેશન તરત આવી જાય। બરાબર છે? અને બીજી વસ્તુ એ છે કે અમારા ઓનલાઈન ક્લાસીસ પણ ચાલે છે યોગાના। તમારે જોઈન કરવા માટે મારા ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે, તો તમે એના પર મને DM કરી શકો છો। જય શ્રી કૃષ્ણ।